રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે આજ જવાનું છે ને લોડર હાંકવા, બરાબર. એટલે છે ને સીધે ચાલુ આપણે અહીંયા ડેમે આવીને કર્યો. જાઓ પાણી જાઓ, અહીંથી ઉબારા મારે આ બધું જોરદાર. આ બધું પાણી આવે ને ઓલો ભૂંગરાઓનું બધું પાણી અહીંથી થાય ને અહીંયા નીકળે આખું. આપણે છે ને લોડર હાલે છે, અહીંયા જવાનું છે. લોડર આખો આજે આખો દી જાય હાલ. આપણે જો આ રસ્તા બનાવવા માંગવાનું છે, લેવલમાં જો હાલે છે. સોલાર પ્લાન્ટના રસ્તા છે ને એમાં હાંકવાનું છે લોડર. જો જબરજસ્ત સોલાર આવી પડી અહીં. જો નકરી સોલાર જ છે આમાં. લોડર ગોતું અઘરું થઈ પડ્યું, એવડી સોલાર છે. કયું નો ગાડી હલાવું, હજી લોડરે નથી પહોંચ્યું. જબરજસ્ત હજારો ગામે મિત્રો છે સોલાર. હવે જઈનું લોડર જો અહીંયા પડ્યા. જાઓ મિત્રો, કેટલું બધું સોલાર છે, જબરજસ્ત. જાઓ જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી સોલાર છે. જાઓ નકરી સોલાર જ ભેરી. કેવડો પાવર કાઢતું હે, વિચાર કરો તમે. આ નળા તો જો જાડા લાઈન જેવા, 4ની લાઈન જેવા નળા છે જાડા. એવડો પાવર કાઢે. જો ટ્રોલી ઉલરી પડી, ત્રાહી થઈ પડી. હાલે છે જો રસ્તાનું કામ આપણે, અને વાહે આપણે લેવલ કરવાનું હાલે લોડરથી, બરાબર. હા ઢગલો કરી નાખો. જે આમ નકરા ચારે બાજુ કામ જ હાલે છે. જોતા જીવડા બહુ છે મિત્રો. એ વ્યારું પાણી કરી લીધા ને આખા લોડર રાખીને આવ્યો, બરાબર. ને લાઇટ છે ને આ તો ઇન્વર્ટરનું છે, બલ્બ, બરાબર. ને લાઇટ આવે એટલે આપણે અધૂરું પાણી પૂરું કરવાનું છે, બરાબર. ને જે બત્તી હાથનું રાખી નદાય કે જીવડા જાય ને, બહુ જીવડો છે. લીધું હા વગરના પછડિયા વારે એ રાધા ને બધા બેઠા. લાઇટનું કંઈ નક્કી નથી. લાઇટ હમણાં બહુ મારે મિત્રો ધાંધિયા કરે. તમારે કેવું હોય બરાબર તો આવે એટલે જવું ચાલુ જે મોટર કરવા. તો આપણે ચાલુ છે મિત્રો. જો અહીં છેલ્લે નાખે છે પાણી, બરાબર. અહીંથી સીધું જો લીમડો દેખાય ને મોટો, જો ટીલીમાં આવ્યો, ત્યાં પુગાડવાનું છે પાણી. જોરદાર છે પાણી તો જો આવે. 4ની લાઈનમાં ધક્કો પડ્યો આવે. આગળ સીધો 1.5-2 કલાકમાં પાટવા. અને અટાણે છે ને માથાવાળી બત્તી છે, પણ માથાવાળી બત્તી માથું ખાઈ ગઈ. કારણ કે એવો જીવડો આવે કે વાત જ જવા દે. માથે ચડાવી નથી બત્તી, અને સીધો એવો જીવડો આવે, બરાબર. જીવડા એટલે વાત જ જવા દે. અને માથા ઉપર ઈવાહાટું ઉતાર નાખી. અને આપણે યારનું ઉપાડીને, મેં તો કેડીને ઉપાડ્યું નથી કોઈ દી હમણાં હતા, પણ કેવો ખ્યાલ છે જોઈ, બરાબર. હાલો તમને બતાવો. અચાનક આ શૂટિંગ કરવામાં તકલીફ પડે, એટલા જીવડો આવે, બરાબર. અહીંથી ઉપાડીએ આપણે, થાય જોઈ કેવું ફાલડો છે, બરાબર.
હા ધોઈ નાખી એટલે અંદાજો આવે બરાબર. ધોઈ નાખીને તો જ ફાયદો થાય, ગારો બારો નીકળી જાય. જો આવો કંઈક છે ફાલ બરાબર. એકલીનું બીબડાને તો બહુ છે હજી, પણ વાંધો નહીં આવે, હજી ટાઈમ ઘણો છે માંડવીને, એટલે થઈ જાય બરાબર. બત્તી રાખી દઉં કરી, જો હવે દેખાય હરખું બરાબર. જો આ બધા છે ને આને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ હવે જે ઝીણા થાય ને આવા કદાચ આવા ના થાય. બાકી આ એ થઈ જાય, આ એ થઈ જાય, ન થવામાં આ એક થાય. જો બરાબર. આ તો બધા કાચા જ છે, ખીરિયા કેવી દૂધિયા ને ખીરિયા ને એવા એમ બરાબર. થાય હવે છે ને ઘાએ ઘા થાય, જે થાય ને એ ફટાફટ થાય. બાકી હુયાનું વહેલું છે. જો કેમ છે, એકમાંથી એક હુયો ફૂટ્યો, એમાંથી બે ને ત્રણ હુયા થયા, બે ડેડવા થઈ ગયા ને આ હવે આજનું નક્કી નહીં, હવે ના બે હોય તો ના એ બેહે બરાબર. પણ ઓલા થઈ જાય, આને કંઈ વાંધો ના આવે, આને હજી ભૂર ને નળે નહીં ટૂંકમાં. સાચી તો મેન વસ્તુ તો આની. જો આ બહુ થાય ને ગાંઠું, એના ઉપર ફાલનો આધાર રહીએ મિત્રો બરાબર. આ ગાંઠું ઓર બહુ છે એટલે લગભગ વાંધો નહીં આવે, સારી થઈ જાય, પરવા જેવી થઈ જાય એવું લાગે બરાબર. પણ હુયો તો જોઉં તમે હજી આવેવડા હુજાય, આને કંઈક પ્રોબ્લેમ થયો. જો આમાં છે ને જીવડા આટણ હખ નથી દેતા, આ બીબડાને કંઈક પ્રોબ્લેમ થયો છે. શું થયો હોય તો રામ જાણે, પાણી લાગી ગયું કે હવે જે થયું હોય, આ એ કઠોર થઈ ગયું કુદરતી. આવું છે મિત્રો બરાબર. તમારે કેવો ફાલ સારું છે બધું કેવું છે એ જરા કોમેન્ટમાં કહેજો કે દેવતભાઈ આવો છે અમારે ને આવો છે. જે કોઈ જોતા હોય માંડવીને વાવી હોય બધાને બરાબર, અમારે આવું છે બરાબર. બાકી તો હાવ તો છીબું ઢાકલ કહેવાય, રાપ આકો ને ત્યાં સરખી ખબર પડે. આ તો અમુક ઝાડવું સારું ભૂટકી આવે અનાજ ઉગતી બરાબર. એટલે એવું છે ને, હવે છે ને પાઠ મૂકી દીધો છે, વાં સુધી જશે બરાબર. લગભગ લાઇટ રહી જાય તો વાંધો ના આવે. હમણાં લાઇટના ધાંધિયા બહુ છે, આજે શું થાય, કાલ રાતની અડધી રાત રહેતી બરાબર. અને જો ઓલી બાજુ દયા બરે, દયાના દીવડા બરે ને ખબર પડે બરાબર. તો આજનો વિડીયો મિત્રો અહીં પૂરો કરીએ, કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.